નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો આઈટીઆઈની અંદર 2026ની અંદર જો તમારે એડમિશન લેવાનું થતું હોય તો એડમિશન લેવા માટેનું આખું શેડ્યુલ આવી ગયું છે. તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવીશું કે જો તમારે 2026ની અંદર આઈટીઆઈની અંદર એડમિશન લેવું હોય તેની ફોર્મ ભરવાની તારીખ કઈ છે, કઈ તારીખ સુધી ફોર્મ ભરવાનું શરૂ રહેશે, પછી એનો રિઝલ્ટ ક્યારે આવશે, પહેલો રાઉન્ડ ક્યારે આવશે, બીજો રાઉન્ડ ક્યારે આવશે વગેરે વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો જો તમને આઈટીઆઈની અંદર એડમિશન લેવા માટેનું આખું એક્શન પ્લાન એટલે કે શેડ્યુલ તમને અહીંયા બતાવતું હશે. અને આ જે શેડ્યુલ છે આખું આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં પણ મૂકેલું છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો જો આઈટીઆઈની અંદર એડમિશન લેવાના ઓનલાઈન ફોર્મ છે એ 14/5 એટલે કે 14 મેથી આના ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે અને 23/6 એટલે કે 23 જૂન સુધી આના ફોર્મ ભરવાનું શરૂ રહેશે. તો આ તારીખની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. અને ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર તમને મળી રહેશે. તો એ જોઈને તમે ઘરે બેઠા જાતે જ ત્યાંનું ઓનલાઈન ફોર્મ ભરી શકશો. હવે ફોર્મ ભરાઈ જાય પછી એમાં તમારે ઓનલાઈન ફી પણ ભરવાની થશે, ચોઈસ ફિલિંગ પણ કરવાની થશે. અને કોઈને ફોર્મમાં જો કાંઈ ભૂલ રહી ગઈ હોય તો સુધારા વધારા પણ તમે આ તારીખની અંદર તમે કરી શકશો. એ તમારે નજીકનું જે આઈટીઆઈ સેન્ટર હોય ત્યાં જઈને તમે સુધારા વધારા કરી શકશો. અને તમે નજીકની આઈટીઆઈ જશો તો ત્યાં પણ તમને ઓનલાઈન ફોર્મ ભરી આપશે. હવે જો ફોર્મ ભરવાના પૂરા થઈ જાય પછી આનું એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે જે 25/6 આવશે. પછી જે ઉમેદવાર જે દિવ્યાંગ હશે એટલે કે પીએચ કેન્ડિડેટ હશે તો એને આ ઓપ્શન લાગુ પડશે, બીજાને આ ઓપ્શન લાગુ નહીં પડે. જે કેન્ડિડેટ પીએચ હશે એને એક વીઆરસી નું એક સર્ટિફિકેટ કઢાવવાનું થતું હોય છે. તો એ જે જિલ્લાની આઈટીઆઈ હોય ત્યાં તમારે આ તારીખ જે લખી છે એ તારીખની અંદર ત્યાં જઈને તમારે આ વીઆરસી નું છે સર્ટિફિકેટ એ કઢાઈ લેવાનું. હવે જે પ્રથમ રાઉન્ડ છે એનું મેરિટ લિસ્ટ છે એ 26 થી 29 સુધી આવશે. અને એમાં જો તમારે કઈ સુધારા વધારા કરવા હોય તો તમે કરી શકશો. પછી આ જે પ્રથમ રાઉન્ડ છે એનો રિઝલ્ટ એક સાથે આવશે. હવે જો આજે પ્રથમ રાઉન્ડ આયા બંને જગ્યાએ આપણે જોયું એ મોક રાઉન્ડ ગણાશે, એટલે કે તમને જે આની અંદર એડમિશન મળ્યું છે તમારું ફાઇનલ નહીં ગણે. આ ફક્ત મોક રાઉન્ડ તરીકે કામ કરશે કે જેથી તમને ખ્યાલ આવે કે કઈ રીતે ચોઈસ ફિલિંગ કરવી અને જો તમારે કઈ સુધારા વધારા કરવા હોય તો તમે કરી શકશો. પરંતુ 2/7 એટલે કે 2 જુલાઈથી 6 જુલાઈ સુધી જે પ્રથમ રાઉન્ડનું ચોઈસ ફિલિંગ આવશે એ તમારું ચોઈસ ફિલિંગ છે ફાઇનલ ગણાશે. એટલે કે આમાં તમે જે ચોઈસ ફિલિંગ કરી છે એ મુજબ તમને જે એડમિશન મળશે એ તમારું ફાઇનલ ગણાશે. તો જો આ જે પ્રથમ રાઉન્ડ છે ફાઇનલ એનું મેરિટ લિસ્ટ છે એ 10 સાથે આવશે. જો 10/7 એટલે કે 10 જુલાઈ મેરિટ લિસ્ટ આવી જાય અને તમને એડમિશન મળી જાય તો તમારું એડમિશન છે એ તમારે કન્ફર્મ કરાવવાનું થશે. તો અહીં લખેલું છે કે પ્રવેશ ફી ભરી જે તે સંસ્થા ખાતે રૂબરૂ જઈ પ્રથમ રાઉન્ડનું પ્રોવિઝનલ પ્રવેશની સ્વીકારવાની તારીખ તથા પ્રથમ રાઉન્ડ પ્રવેશ ઓનલાઈન રદ કરવાની તારીખ. હવે જો તમને એડમિશન મળી ગયું હોય તો તમને જે આઈટીઆઈમાં એડમિશન મળ્યું હોય ત્યાં તમારે 11/7 એટલે કે 11 જુલાઈથી લઈને 15 જુલાઈ સુધીમાં રૂબરૂ જઈને તમારું એડમિશન છે તમારે કન્ફર્મ કરાવી લેવાનું. અને એની જે ઓનલાઈન ફી હોય એ પણ તમારે આ તારીખની અંદર ભરી દેવાની. પછી પ્રથમ રાઉન્ડ પૂરો થઈ જાય પછી જો કઈ સીટ બાકી રહેશે 17 સાથે સીટ જે ખાલી હશે બહાર પાડવામાં આવશે. હવે આયા પહેલો રાઉન્ડ છે એ પૂરો થઈ જશે પછી બીજો રાઉન્ડ આવશે. તો બીજો રાઉન્ડ છે એની તારીખ છે 18 જુલાઈ થી 22 જુલાઈ. તો આ જે બીજો રાઉન્ડ છે એની અંદર એમાં તમે નવું ફોર્મ પણ ભરી શકશો અને જે એની ફી આવતી રજીસ્ટ્રેશન ઈ ફી અને ચોઈસ ફિલિંગ વગેરે તમે કરી શકશો. અને જે વિદ્યાર્થી હશે કે જેને પ્રથમ રાઉન્ડની અંદર ફોર્મ ભરેલું હોય પરંતુ એને બીજા રાઉન્ડમાં ભાગ લેવો હોય તો એને ત્યાં ઓનલાઈન કન્સેન્ટ પણ આપવાનું થશે આ જે તારીખ લખેલી છે તેની અંદર. પરંતુ બને તો બધા વિદ્યાર્થી પહેલા રાઉન્ડની અંદર તે ફોર્મ ભરી દેવાનું, કેમ કે પહેલા રાઉન્ડની અંદર જો બધી સીટ ફૂલ થઈ જશે તો બીજો રાઉન્ડ છે એ કઈ આપણે લાગુ નહીં પડે. પછી બીજો રાઉન્ડ પૂરો થાય એટલે ફરીથી જે પીએચ કેન્ડિડેટ હોય એને વીઆરસી સર્ટિફિકેટ કાઢવાનું થતું હોય તો એની તારીખ આપેલી છે. પછી બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ, પછી એમાં તમને એડમિશન મળી જાય તો કઈ તારીખે તમારે એડમિશન છે એ આઈટીઆઈ જઈને કન્ફર્મ કરાવવું તો એની તારીખ પણ અહીંયા આપેલી છે. એવી રીતે બીજો રાઉન્ડ પૂરો થાય પછી ત્રીજો રાઉન્ડ રીસફલિંગ નો આવશે તો એની પણ તારીખ અહીંયા લખેલી છે. એવી રીતે ત્રીજો રાઉન્ડ પૂરો થઈ જાય તો પછી છેલ્લે વહેલા તે પહેલાના ધોરણે એટલે કે જો સીટ ખાલી હશે તો તમને એડમિશન મળશે નકર નહીં મળે. તો એવી રીતે છેલ્લે વહેલા તે પહેલાના ધોરણે પણ એક રાઉન્ડ આવતો હોય છે તો એની પણ આ તારીખ લખેલી છે. જ્યારે બીજો ત્રીજો રાઉન્ડ અને રીસફલિંગ રાઉન્ડ આવશે તો એના વિશે પણ આપણે અલગથી વિડીયો બનાવી દઈશું. અને ઇનકેસ કોઈ ડેટમાં ફેરફાર થશે તો એના વિશે પણ આપણે માહિતી આપી દઈશું. પરંતુ આપણે ટૂંકમાં જોઈ તો જો તમારે આઈટીઆઈ ની અંદર કોઈ પણ ટ્રેડમાં એડમિશન લેવું હોય તો એના ફોર્મ તમારે 14/5 થી 23/6 સુધીમાં ભરી દેવાના. તો આથી સંપૂર્ણ માહિતી કે આઈટીઆઈ ની અંદર એડમિશન તમારે 2026 ની અંદર લેવું હોય તો કઈ રીતનું આખું શેડ્યુલ આવેલું છે એના વિશે આપણે માહિતી મેળવી. હજી તમને કઈ ખ્યાલ ન હોય અથવા તમને કઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.